દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ વોર્ડ વાઇઝ કુટીર બનાવવામાં આવ્યા છે અને અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ કલેક્ટર વિભાગના મહાનગરપાલિકાના કર્મચારીઓ પહોંચી રહ્યા છે અને બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશું કે એક પોલીસ કર્મચારી પોતાની ફરજ દરમિયાન બંદોબસ્તમાં રહેશે. રવિવારે જ્યારે મતદાન કરવાનું છે ત્યારે પોતાનો મત નાખી એક સીલબંધ કવરમાં મૂકવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ એ સીલબંધ કવર આ મતપેટીમાં નાખવામાં આવશે. જો કે 28 તારીખે જ્યારે હવે મતદાન બાદ જ્યારે મતગણતરી થશે ત્યારે આ તમામ મતોની ગણતરી કરવામાં આવશે. પણ કહી શકાય કે રવિવારનો દિવસ મતદાનનો દિવસ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો આ પર્વ છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આ તમામ કર્મચારીઓ પોતાની ફરજના ભાગરૂપે સવારથી લઈ સાંજ સુધી કામ કરતા જોવા મળશે. ત્યારે પોતાના મતનો ઉપયોગ કરવો તેમના માટે બી જરૂરી છે. ત્યારે મતદાન પહેલાં તેમના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે તમામ સરકારી કર્મચારી પછી એ પોલીસ વિભાગના હોય, મહાનગરપાલિકાના હોય કે કલેક્ટર ઓફિસના હોય, તમામ લોકો બેલેટ પેપરથી આજે મતદાન કરતા જોવા મળી રહ્યા છે. કહી શકાય અંદાજિત 7 થી 8 હજાર મત સુરતમાં આ રીતે બેલેટ પેપર દ્વારા આજે કરવામાં આવશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.